અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં સુરતના 11 લોકોના મૃત્યુ થયા છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં સુરતના તબીબ દંપતી સગાઈ માટે લંડનથી આવી અને ઉભેડની યુવતી સહિત 11 તેમજ વાપી બીજેપીના લઘુમતી મોરચાના અગ્રણી સહિત 3 મળી દક્ષિણ ગુજરાતના કુલ 14 કમભાગ્યોના મોત થયા છે। સુરતના તબીબ હિતેશ શાહ પોતાની બહેનની 70મી વર્ષગાંઠ હોવાથી લંડન જઈ રહ્યા હતા, જ્યારે લંડનમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી ઉભેડની વિભૂતિ પટેલ સગાઈ કરી અને પરત લંડન જઈ રહી હતી। તે જ રીતે બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા રામપુરાના નાનાબાવા પરિવારના 3 સભ્યો ઈદની ઉજવણી માટે સુરત આવ્યા હતા, તો રામપુરાનું દંપતી પુત્રી સાથે પરત લંડન જઈ રહ્યા હતા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી ગુજરાત જ નહીં સમગ્ર ભારત હચમચી ગયું છે। પ્લેનમાં સવાર એક મુસાફર સિવાય તમામના મોત થયા છે, ત્યારે આ દુઃખદ ઘટનામાં સુરતના પણ 100 કમભાગીનો સમાવેશ થાય છે। સુરતના ઉભેડ ખાતે રહેતા વિભૂતિ અતુલકુમાર પટેલ લંડનમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે। તે સગાઈ માટે સુરત આવી હતી। મૂળ બોટાદના વતની અને હાલમાં કતારગામ ખાતે રહેતા હાર્દિક દેવરાજ આવૈયા સાથે સગાઈ થઈ હતી। બંને સગાઈ કરી અને પરત લંડન જઈ રહ્યા હતા। તે જ રીતે રાંદેરની સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહનું પણ મોત થયું છે, તો ડોક્ટર હિતેશ શાહની બહેનની 70મી વર્ષગાંઠ હોવાથી તેઓ લંડન જઈ રહ્યા હતા। તો ઈદ નિમિત્તે સુરતના રામપુરામાં આવેલા અને બ્રિટન નિવાસી અકિલ અબ્દુલ નાનાબાવા, હના અકિલ નાનાબાવા અને સરા અકિલ નાનાબાવાનું પણ મોત થયું છે। આ ઉપરાંત પૂણા ગામમાં રહેતા અંકિત ભગવાન ચોવડિયા લંડનમાં બીફાર્મનો અભ્યાસ કરતો હતો। વેકેશન હોવાથી ઘરે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તે જ રીતે જયેશ દામજી ગોંડલિયા વિતેલા 7 વર્ષથી સ્ટેશન નજીક વિઝા કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। લંડનની એક ફોર્મ સાથે ભાગીદારીમાં સ્ટુડન્ટ સહિતના વિઝાનું માર્ગદર્શન આપતા હતા, જ્યારે મૂળ વાપીના વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી બદરુદ્દીન હાલાણીના પત્ની અને ભાભી સાથે જઈ રહ્યા હતા, ત્યારે પ્લેન દુર્ઘટનામાં 3નું મોત થયું હતું। સુરત શહેર અને જિલ્લાના તમામ મૃતકોના ઘરે જઈ અને કલેક્ટર તંત્રના કર્મચારીઓ સમગ્ર ડિટેલ એકત્રિત કરી હતી। હવે મોટાભાગના કમભાગ્યાઓના પરિવારજનો અમદાવાદ જવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ દીપેશ પટેલ છે અને હું ડૉક્ટર હિતેશભાઈ સાહેબના પાડોશી છું। ને ડૉક્ટર સાહેબના દીકરાને ત્યાં ન્યૂ બેબી બોર્ન થયો તો એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો, એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી, બહારગામ જવાના છે, જરા ધ્યાન રાખજો। ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા। સાહેબને સોસાયટીમાં કઈ રીતનો એનો સ્વભાવ હતો? સાહેબનો અમારા સોસાયટીના વડીલ હતા ને અંગત અમારા ત્યાં સ્વજન કહી શકાય, ને અમે તમામ સોસાયટીના પ્રોગ્રામોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં સાહેબનો સહકાર રહેતો જ હતો ને સાહેબ ચોક્કસપણે હાજરી આપતા હતા। એમનું ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને સોસાયટીમાં હાજરી સમયાંતરે આપતા હતા। सुलेमान अंसारी। अहमदाबाद में घटना कैसे हुई वो तो हमको नहीं मालूम है, लेकिन हमारे यहाँ के जो वडील है अब्दुल्ला भाई नाना बाबा, उनका लड़का, उनकी वाइफ और उनकी लड़की, वो दोनों इस प्लेन में थे जो प्लेन क्रैश हुआ है। कब से यहाँ पे रह रहे हैं? और वो पिछले शुक्रवार को ही यहाँ पे आए थे इंग्लैंड से छुट्टी, ईद की छुट्टी के लिए, और कल यहाँ से सुबह में अहमदाबाद के लिए निकले और आज अहमदाबाद से उनकी फ़्लाइट थी अहमदाबाद टू लंदन। यहाँ परिवार में इसके अलावा यहाँ कौन? अभी उनके फादर है, उनकी मम्मी है, वो अभी गए हैं अहमदाबाद, बाई रोड निकल गए। फादर को मिलने आए थे उनके, त्योहार ईद की रजा में आए थे, ईद की छुट्टी मनाने आए थे।